આપણે પપ્પા આગળ અનબોક્સિંગ કરાવી તો કરો, ચાલો હાલો. જો પપ્પા અનબોક્સિંગ કરે છે. જો કયો મોબાઈલ હોય તમને હમણાં ખબર પડી જાય, જોઈ લો. અને હવે મિત્રો આપણે ગામડે જવાનું છે, તો આ બધા ઠેલા ને એવું આ બધું છે, ઠેલા આ બધા આપણે લઈ જવાના છે ગાડીમાં. એટલે મિત્રો જો આપણે આપણા ગામડે આપણા ઘરે પહોંચી ગયા છીએ અને અત્યારે ફ્રી ફાયર રમે છે. તમે જોઈ શકો છો પ્રો પ્લેયર છે. તમારે કસ્ટમ કરવું હોય તો તમારે આઈડી કોમેન્ટ કરી નાખજો, ખાલી એકવાર ગેમ પ્લે જોવો તમે. તમે રામ બધાઈને આજના બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો હવે આપણે દિવાળીનું વેકેશન પડી ગયું છે, તો અત્યારે આપણે જવાનું છે દિવાળી વેકેશન કરવા ગામડે. તો જો બધું અહીંયા તૈયારી થઈ ગઈ છે અત્યારે ફૂલ. જો અહીંયા મમ્મી બેસી ગયા છે, ઠેલા ને એવું આ બધું પેકિંગ કરી નાખ્યું છે. અને પછી હવે આપણે જવાનું છે ગામડે. અને અત્યારે આપણે પેલા એક ફોન લેવા જવાનું છે, તો આપણે ફોન લેવા જઈએ અને પછી આપણે જવાનું છે. અને મમ્મીની તો બધા છૂટા વાહનમાં જવાના છે. અને આપણે હું ને પપ્પા બે ગાડી લઈને જવાના છે. તો અત્યારે હું પપ્પા ફોન લેવા જાવી છીએ અને પછી જવાનું છે ગામડે. મિત્રો જો હવે આપણે મોબાઈલ લઈને આવી ગયા છીએ ઘરે. અને કયો મોબાઈલ લીધો છે એ તમને ખબર પડી જશે. જો આ રીતનો ઠેલો પણ આપ્યો છે ગિફ્ટમાં. અને હવે જો પપ્પાને આપણે ત્યાં તો આપણે અનબોક્સિંગ કરી નાખ્યું હતું. હવે આપણે પપ્પા આગળ અનબોક્સિંગ કરાવી તો કરો, ચાલો હાલો. જો પપ્પા અનબોક્સિંગ કરે છે. જો કયો મોબાઈલ હોય તમને હમણાં ખબર પડી જાય, જોઈ લો. તો અનબોક્સિંગ ચાલુ છે. હવે જોઈ શકો છો તમે. કંપની તો તમને ખબર પડી ગઈ કઈ છે. અને જો આ ફોન છે, કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો. અનબોક્સિંગ કરી નાખ્યો છે પપ્પાએ. જો આ ફોન છે, કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો. તો જો મિત્રો આ છે રેડમીનો ફોન. તમે જોયો ને, રેડમી 14C 5G છે આ ફોન. ને અત્યારે કાર્ડ બાર્ડ ચડાવીને બધું જો કમ્પ્લીટ કરી નાખ્યું છે. હવે પપ્પાને આપી દેવાનો છે. પપ્પા રાખશે, હાલ્યો હાલો રાખી દો ખિસ્સામાં. હવે તો જોવો મિત્રો આ છે આપણા નવા ફોનનું રિઝલ્ટ. કેવું લાગે છે અત્યારે આપણો નવા ફોનમાં વ્લોગ ઉતરે છે. અને હવે આપણે નીકળીએ છીએ ગામડે અને દેખાડી દો કેવું રિઝલ્ટ આવે છે. અને જો 12 વાગવા આવી ગયા છે. અત્યારે આપણે ગામડે જવા માટે નીકળીએ છીએ. બાકી તમને આ ફોનનું રિઝલ્ટ કેવું લાગ્યું તમે કહી દેજો. અને બાકી તો હવે બીજો બધો વ્લોગ તો આપણા ફોનમાં જ આવશે. આપણે આગળ આ ફોન છે, આ ફોનમાં આપણે દરરોજ વ્લોગ ઉતારતા હોઈએ છીએ. અને આ પહેલી વાર આ ફોનમાં ઉતાર્યો છે, તો કેવું રિઝલ્ટ આવ્યું કોમેન્ટ કરી નાખજો એકવાર. તો દરરોજ આપણે આ ફોનમાં ઉતારતા હોઈએ છીએ. પહેલી વાર આ નવા ફોનમાં ઉતાર્યો છે. અને હવે મિત્રો આપણે ગામડે જવાનું છે, તો આ બધા ઠેલા ને એવું આ બધું છે, ઠેલા આ બધા આપણે લઈ જવાના છે ગાડીમાં. તો જાવી આપણે પહેલા તો બધા ઠેલા ને બધું ગાડીમાં બાંધવું પડશે અને પછી જવાનું છે. તો જઈએ હાલો ગામડે. તો જો અત્યારે આપણે પેટ્રોલ પંપેથી પેટ્રોલ નખાઈ દીધું છે. અને હવે ડાયરેક્ટ જવા દઈએ છે ગામડે છે. પેટ્રોલ પંપેથી નખાઈ દીધું. અને જો અહીંયા પપ્પા ઊભા રહી ગયા, બેસી જાઓ હાલો પપ્પા. અને હવે જવા દેવી સીધા ગામડે. અત્યારે અહીંયાથી પેટ્રોલ નખાઈ દીધું છે. અને હવે નીકળ્યા છીએ સીધા ગામડે જવા માટે. જો અત્યારે આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ. જો ફાફડા મંગાવી લીધા છે, કઢીને ફાફડા અત્યારે નાસ્તો કરીએ છીએ. અને પછી હજી કાંઈક મંગાવશું. પહેલાં હવે આપણે નાસ્તો કરી લઈએ અને પછી જઈએ ગામડે. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ટોલ નાકે. જો તમે અહીંયા જોઈ શકો છો ટોલ નાકું છે. અને જો આપણે આ હોટલે ઊભા રહ્યા હતા અને અહીંયા સોડા પીધી અને ઘડીક બેઠા. કે ગાડીને હવે પોરો દેવો પડે, અહીંયા ઘણી હાલી ગઈ એટલે ઘડીક પોરો દેવા હાટું અહીંયા ઊભા હતા. અને હવે પાછા નીકળી જઈએ છીએ ગામડા તરફ. તો જઈએ હાલો. મિત્રો જો આપણે આપણા ગામડે આપણા ઘરે પહોંચી ગયા છીએ. તમને દેખાડી દો. જો આ છે આપણું ઘર, અહીંથી આવવાનું. અને જો આ છે આપણું નાનું એવું ઘર. આ સાઈડ જો અત્યારે પપ્પા પંખો ને એવું બધું ફિટિંગ કરે છે. જો અંદરથી કાઢે છે પંખો ને એવું. અને બોર્ડ ને એવું બધું અહીંયા પંખો લગાડવાનું ચાલુ કામ કર્યું છે. અને જો આ સાઈડ ખાટલા ને એવું બધું બહાર કાઢી નાખ્યું. આ સાઈડ જો વેલા ખાલી
પડખે પ્લોટ ખાલી પડ્યો છે, અહીંયા વહેલા ને એવું થઈ ગયું છે બધું. જો જોઈ શકો છો, આ પ્લોટ ખાલી છે આપણે કાકાનો. અને અત્યારે આપણે ઘરે પહોંચી ગયા છીએ અને હવે પંખો ને એવું બધું લગાડી દઈએ અને પછી મળીએ તમને. તો મિત્રો જો આપણે હમણાં બધું લાઇટ ફિટિંગ ને એવું કરી નાખ્યું અને અત્યારે અંધારું થઈ ગયું છે. આપણે કારના લાઇટ ફિટિંગ કરતા હતા અને કારનું થઈ ગયું હતું લાઇટ ફિટિંગ. અને જો અહીંયા આપણે સિરીઝ પડી હતી, જો અહીંયા લગાડી દીધી છે. અને જો અહીંયા ફોક્સ એક હતો એ ઝાડવામાં લગાડી દીધો છે જો. અને અત્યારે આ સાઈડ જો રંધાઈ રહ્યું છે. અને તો હવે આપણે ખાઈ લઈએ અને પછી મળીએ તમને. તો મિત્રો અત્યારે જો આપણે અહીંયા દાદાને ઘરે આવતા રહ્યા હતા અને અહીંયા બેઠા બેઠા આપણે એડિટિંગ કરતા હતા. અને આ સાઈડ જો આપણો ભત્રીજો આવી ગયો છે રાહુલ. અને આ છે આપણો બીજો ભત્રીજો જો. અને અત્યારે ફ્રી ફાયર રમે છે, તમે જોઈ શકો છો. પ્રો પ્લેયર છે. તમારે કસ્ટમ કરવું હોય તો તમારે આઈડી કોમેન્ટ કરી નાખજો. ખાલી એકવાર ગેમ પ્લે જોવો તમે. કા કસ્ટમ કરવું હોય તો વહી આવે ને? હા આવજો. જો કસ્ટમ કરવું હોય તો વહી આવજો. ખાલી એકવાર તમે પેલા ગેમ પ્લે જોઈ લો પછી આવજો કસ્ટમ કરવા. પ્રો પ્લેયર છે, રાજસ્થાન ને પાડી દે. કા હા કાંઈ નહીં અને કાંઈ આવડતું નથી. આવું ખોટે ખોટે એમને જો રમ્યા કરે છે. કાંઈ આવડતું છે નહીં, રમે ખાલી એમને. બાકી અત્યારે આપણે અહીં બેઠા બેઠા વ્લોગ એડિટિંગ કરીએ છીએ. અને હવે આપણે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. મળીએ કાલ નેક્સ્ટ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય.